જામનગરમાં તાર મહમદ સોસાયટીમાં ઘરમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આયુર્વેદ દવા દેવાના બહાને બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા, જેમાં એકલતા જોઈને બંને શખ્સોએ પ્રૌઢ મહિલાને માર મારી બંધક બનાવ્યા હતા. તેમજ ઘરમાંથી એક સોનાના બિસ્કિટ, ચેઇન, બંગડી, બુટ્ટી સહિત 43 તોલા સોનું અને 1 લાખ રોકડ સહિતની 14 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા. જે અંગે એલસીબી અને સીટી ડિવિઝન પોલીસે જુદી જુદી ટીમો બનાવી તજવીજ હાથ ધરી હતી, જેમાં પોરબંદરના બે શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આના તાર મહમદ જે સોસાયટી છે, આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો, હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે આને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે, આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો, આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે. આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો, આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ यानी 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા. આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા, બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે, એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર, જાતે ખારવા, લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે. બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા, એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે, આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો, આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયો છે. તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી 5100 રૂપિયાનો ઇનામ પણ આપું. અત્યારે જે આરોપી છે, આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ પોલીસ સ્ટેશનમાં અમે ગુજકોપ અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું એ અગાઉ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવેલ હતા. આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારે સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ. કાલે 12:10 વાગે બે માણસ આવ્યા, મારા અંદર ઘરના અંદર આવી ગયા એકદમ જ. હું બાથરૂમમાં હતી, બાથરૂમમાંથી નીકળી તો એ લોકોએ મને એમ કીધું કે હું દવા લઈને આવ્યો છું, તમે આયુર્વેદિક છે તો તમારા પગના દુખાવા માટે કે તમે યુઝ કરો. મેં ના પાડી કે હું નથી વાપરતી આ દવા, હું ડૉક્ટરની દવા કરું છું. પછી કે કયા ડૉક્ટરની દવા કરું છું? મેં કીધું કે કોઈ ડૉક્ટરની નથી કરતી, તમે ચાલ્યા જાઓ. એના શૂઝ પહેરેલા હતા, મને ડાઉટ થયો, તમે ચાલ્યા જાઓ. તો એ લોકોએ મને ધક્કો મારી, મોઢા પર હાથ રાખીને મને પછાડી સુરાવી દીધી અને પછી એ ઘણી કોશિશ કરી બચવા માટે, પણ ગળામાં ને મોઢામાં પાસો રાખ્યો. એમને મારા સાથે ખૂબ બહુ ખરાબ રીતે મારા સાથે મારતા રહ્યા અને પછી મને કીધું કે તારો માલ ક્યાં છે અને ચાવી આપ. મેં એને કીધું કે હું ચાવી આપું છું, તોય મારા પર એ ખૈસા ને એ લોકો
ઉતાર્યા નહીં અને આખો મારો શ્વાસ જ ઊંધાઈ ગયો ને પછી મને થયું કે હવે તો મારો શ્વાસ જાશે જ, હવે મારામાં તાકાત હતી જ નહીં એનો સામનો કરવાની. અને પછી મને બાંધી દીધા હાથ અને પગ. દસરીને બીજા રૂમમાં લઈ ગયા અને એક જણો આ રૂમ માર્યો ને એક જણો બીજા રૂમમાં. અને પછી એ જે કર્યું એ રૂમમાંથી બધું લઈ લીધું અને ઓલો તો મારા સાથે એ જ રીતે વ્યવહાર કરતો હતો. એ તો માણસ હતો ને જે. ના, નથી જોયા, પહેલી વખત જ જોયા મેં.